કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ અને નાયક હાઈસ્કૂલ સરીખોડ, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. દીકરાઓ, આજની જે થિયરી છે ને મોસ્ટ આઈએમપી થિયરી, બરાબર? વ્યવસ્થિત ધ્યાન આપજો અને વ્યવસ્થિત જે પણ સમજાવો એ વ્યવસ્થિત નોટ કરી લેજો. સમજ પડે છે? અને હું હમણાંના જે પણ લેક્ચર મૂકું છું એ તમારું JEE અને નીટના કોન્સેપ્ટ પણ અંદર ક્લિયર કરું છું. સમજ પડે છે? એટલે વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો અને વાંચતા રહેજો. સમજ પડે છે? ચાલો, આજનો આપણો પહેલો ટોપિક છે દ બ્રોગલીનું સમીકરણ આપણે તારવવાના છે, બરાબર? બ્રોગલી એટલે બ્રોગલી શું આપ્યું? તો દ્રવ્યની દ્વૈત વર્તણૂક. દ્રવ્યની દ્વૈત વર્તણૂક એને અનુલક્ષીને આપણે વાત કરવાના છે. શેની વાત કરવાના છે? બ્રોગલીમાં દ્રવ્યની દ્વૈત વર્તણૂક. ચાલો, તો આપણાને ખબર છે કે વિકિરણ એ દ્વૈત સ્વભાવ ધરાવે છે. દ્વૈત સ્વભાવ એટલે કણ અને તરંગ, બરાબર? આપણે શીખી ગયા છે. દ્વૈત એટલે બે સ્વભાવ, બે નેચર. ખબર ને, કોઈ વ્યક્તિ હોય તો કેવું, બહારથી કંઈક અલગ હોય ને અંદરથી કંઈક અલગ હોય. આપણે કહે ને કે આ તો હારા બહારથી કંઈક અલગ છે ને અંદરથી કંઈક અલગ છે. બે સ્વભાવ વાળો વ્યક્તિ હોય. તે રીતે કેવો છે આપણું દ્રવ્ય એ વિકિરણની જેમ. વિકિરણ કેવો બે સ્વભાવ ધરાવે, આપણે ઓલરેડી શીખી ગયા. તો એ જ રીતે દ્રવ્ય પણ બે સ્વભાવ ધરાવે છે. ચાલો, તો પહેલો મુદ્દો શું થાય? દ્રવ્ય એ વિકિરણની જેમ દ્વૈત સ્વભાવ, દ્વૈત એટલે કે બે, દ્વૈત સ્વભાવ ધરાવે છે. દ્વૈત સ્વભાવ ધરાવે છે. સમજ પડે છે? અને કયો એ દ્વૈત સ્વભાવ એટલે કયો? વિકિરણ જે દ્વૈત સ્વભાવ ધરાવે છે તો કયો? તો કણ અને તરંગ. ખબર છે ને આપણાને કયા કયા સ્વભાવ છે? બે. તો કણ સ્વભાવ અને તરંગ સ્વભાવ. ક્લિયર થાય છે? ચાલો, તો આ દ બ્રોગલીના નિયમ અનુસાર દ બ્રોગલી શું કહે છે કે ફોટોન એટલે શું કહેવાય? પ્રકાશ. આપણે સાદી ભાષામાં કહેતા લાઇટને આપણે ફોટોન કહીએ, બરાબર ને? ધ્યાનથી સાંભળજો. તો ફોટોન એ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે. વેગમાન એટલે કે પ્રકાશ આગળ વધે તો વેગ હોય છે. તો વેગમાન અને તરંગ લંબાઈ આપણને ખબર છે કે તરંગ સ્વરૂપ એનું સ્વરૂપ છે, બરાબર? એટલે ફોટોન એ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે. તો એના પરથી દ બ્રોગલી કહે છે કે ઇલેક્ટ્રોન પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે. સમજ પડે છે? અને એ શેના પરથી કહ્યું? તો આના પરથી કે દ્રવ્યની જેમ ઇલેક્ટ્રોન પણ ડ્યુઅલ નેચર ધરાવે છે. ઇલેક્ટ્રોન પણ બે સ્વભાવ ધરાવે છે. કેવું? તો કણ અને તરંગ. પહેલા તો એ મુદ્દો આપણે દર્શાવી દઈએ કે ઇલેક્ટ્રોન પણ દ્વૈત સ્વભાવ કણ અને તરંગ ધરાવે છે. ધ્યાન આપજો વ્યવસ્થિત, બરાબર? ઇલેક્ટ્રોન પણ કેવું? કણ અને તરંગ. હવે આપણે વાત શું કરી કે દ બ્રોગલી એવું કહે છે કે ફોટોન એટલે સાદી ભાષામાં કહીએ તો લાઇટ, પ્રકાશ, બરાબર? ફોટોન એ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે. શું ધરાવે છે? વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે. તો આ મુજબ આના પરથી ઇલેક્ટ્રોન પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે. ક્લિયર થાય છે? શું કહેવા માંગુ છું કે ફોટોન છે, બરાબર? લાઇટ, પ્રકાશ, એ શું છે? તો વેગમાન અને
તરંગ લંબાઈ ધરાવે છે, તો એ જ રીતે ઇલેક્ટ્રોન, જે આપણા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે. તો ધ બ્રોગલી એટલે વૈજ્ઞાનિકનું નામ છે. હા, પહેલા તો ધ્યાન રાખજો, તમે કદાચ થિયરી નું નામ સમજી, થિયરી પણ એના નામથી જ જાણીતી છે. ધ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આપણા વેગમાન ઇલેક્ટ્રોન માટે વેગમાન અને તરંગ લંબાઈ વચ્ચેના જે સંબંધ છે એના પરથી એક સમીકરણ આપ્યું. તો હવે એ ખાસ જોજો કે ધ બ્રોગલી એ વેગમાન અને તરંગ લંબાઈને અનુલક્ષીને એક સમીકરણ ઉપજાવ્યું. કયું સમીકરણ છે? જોજો, ધ્યાનથી જોજો. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv. બરાબર? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv. અને જ્યાં આપણે p બરાબર mv લઈ શકાય. શું લઈ શકાય? p બરાબર mv લઈ શકાય. આ કઈ ટર્મ છે હું તમને સમજાવું છું. તમે પહેલા અહીંયા ધ્યાન આપો. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p. શું થાય? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p. ચલો પહેલા તો સમીકરણને આપણે બોક્સમાં મૂકી દો, આ બીજું, અને અહીંયા આપણને p ઇઝ ઇક્વલ ટુ mv. ચલો હવે ધ્યાન આપો કે કઈ વસ્તુ, કઈ ટર્મ્સ કઈ છે. તો આપણને ખબર છે લેમ્બડા છે તે તરંગ લંબાઈ. બરાબર? હવે અહીંયા જે આપણો h તો પ્લાન્ક અચળાંક છે, આપણે લખીએ. ચલો લખી દઈએ. પ્લાન્કનો અચળાંક. ચાલો અહીંયા હવે આપણે p બરાબર ડાયરેક્ટ લખીએ. પહેલા તો વેગમાન. બરાબર? વેગમાન કહેવાય p એટલે. અને m અને v, તો m મીન્સ માસ એટલે કે દળ, અને v મીન્સ વેગ. બરાબર? m એટલે કે દળ અને v મીન્સ વેગ. આ જે ટર્મ્સ મેં તમને સમજાવી દીધી કે કઈ ટર્મ્સ શું છે. સમજ પડે છે શું કહેવા માંગે ડ બ્રોગલી? તે દ્રવ્ય છે એ વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે. કઈ દ્વૈત વર્તણૂક? તો એક કણ અને બીજું છે તરંગ. સમજ પડે? અને એના પરથી એમણે સમજાવ્યું કે ફોટોન એટલે કે પ્રકાશ પાસે પણ બે એક વર્તણૂક છે. કઈ કઈ? તો વેગમાન અને તરંગ લંબાઈ છે, પ્રકાશ ધરાવે છે. વેગ આગળ વધે એટલે વેગ, અને એ તરંગ સ્વરૂપે આગળ વધતો હોય તો તરંગ લંબાઈ. એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે. તો એના પરથી એક સમીકરણ ઉપજાવ્યું, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv. હવે એના કેટલાક ટર્મ્સ પણ આપણે સમજી દીધા. હવે થોડુંક JEE અને નીટ તરફ આપણે જઈએ. તો કેટલાકને એવું થાય કે આ સમીકરણ ક્યાંથી આવ્યું? તમારી જે NCERT ની બુક છે તેમાં અહીંયા સુધી જ આપ્યું છે સમીકરણ, પણ થોડું આપણે ડીપમાં જઈને તારવવાની કોશિશ કરી. ખાસ ધ્યાન આપજો, આ તમને કશે જોવા નહીં મળશે. જો તો આપણને ખબર છે એનર્જી માટેનું સમીકરણ E is equal to hc by lambda. E is equal to hc by lambda. અને E is equal to આઇન્સ્ટાઈન આપેલું બહુ ફેમસ સમીકરણ, તમે નાના હતા ત્યારથી શીખ્યા કરો. E is equal to mc square. ચાલો, તો આ બે સમીકરણમાં તમે જો તો અહીં લેમ્બડા છે, તો આ તરંગ સ્વભાવ માટે, અને અહીંયા તમે આ જે સમીકરણ છે ને આ માસ છે, દળ. કોઈ પણ જો હવે તમે કણ અને તરંગને પહેલા તો છૂટું પાડતા મગજમાં શીખી જાઓ. તરંગ એટલે કેવું? તમારા મગજમાં કેવું? ખાસ ધ્યાન આપજો. તરંગ એટલે કેવું? આવું છે તરંગ. આ વેવ નેચર, તરંગ નેચર. બરાબર? અને કણ હોય ને, તરંગ હોય એટલે લેમ્બડા તરંગ લંબાઈ આવશે. અને જો પાર્ટિકલ્સ આપણો કણ હોય એટલે એને શું હોય? દળ હોય. બરાબર? એટલે આ બે વસ્તુ આ રીતે આપણે છૂટી પાડી શકીએ, અને આ બંને વસ્તુ ઇલેક્ટ્રોનમાં જોવા મળે છે. બરાબર? એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. સમજ પડે છે શું કહેવા માંગુ છું? ચાલો, એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો. હવે તો અહીં તમે જોઈ શકો છો કે આ જે E = mc છે એ કણ સ્વભાવ માટે છે. શેના માટે? કણ સ્વભાવ. તમે જોઈ શકો છો અહીં દળ છે, અહીં તરંગ લંબાઈ છે. બરાબર? ક્લિયર થાય છે? તો હવે આ બે સમીકરણમાં જો બંને એનર્જી છે. બરાબર? હવે આ C બરાબર શું છે? C બરાબર
પ્રકાશનો વેગ લીધેલો છે, આપણે પ્રકાશનો વેગ લીધેલો છે, બરાબર. તો આપણે અહીં c ની જગ્યાએ v લખી શકાય. v એટલે પણ વેગ જ થાય. તો આપણે c = શું લઈએ? v લઈએ, v. તો જો હવે આ સમીકરણને આપણે સરખાવીએ તો hv upon લેમ્બડા, c ની જગ્યાએ શું લખું છું મેં? v લખું છું. hv upon લેમ્બડા = mv². જોજો આપણે ક્યાં જઈએ છીએ ધીરે ધીરે. હવે આ v કેન્સલ આઉટ કરીએ આપણે તો એક v નીકળી જાય તો આપણી પાસે શું બચે? અહીંયા h upon લેમ્બડા = mv. તો આપણે આને લેમ્બડા માટે લેમ્બડા બરાબર લેમ્બડા અહીં જાય mv છે h upon mv. જો સમીકરણને સરખાવો, મળ્યું સમીકરણ? ક્લિયર થાય છે? આ રીતે આ બે સમીકરણ પરથી તમે એનું ડેરિવેશન એટલે કે તારવી શકો. સમીકરણ તારવવું હોય તો આ એની કથા છે, બરાબર, કે કણ સ્વભાવ અને તરંગ સ્વભાવ બંનેને મળીને આ સમીકરણ સમજાવ્યું છે. કણ સ્વભાવ અને તરંગ સ્વભાવ વચ્ચે વેગમાન અને તરંગ લંબાઈ પર વેગમાન p = mv. જો દળ આવ્યું અંદર, બરાબર, અને તમે તરંગ લંબાઈમાં જોવ તો દળ અને તરંગ લંબાઈ એટલે કે આપણું જે એનું સમીકરણ છે લેમ્બડા = h upon mv. તો એમાં બંને વસ્તુ આવી ગઈ. જો લેમ્બડા પણ આવી ગયો, તરંગ સ્વભાવ પણ આવી ગયો અને m એટલે કે એનો કણ સ્વભાવ પણ આવી ગયો. ક્લિયર થાય છે વસ્તુ? એટલે દ બ્રોગલી આ સમીકરણ તમારે એક્ચ્યુઅલી આ દર્શાવવાનું નથી. આ જે ડેરિવેશન છે એ તમને સમજ પડે કે આ સમીકરણ ક્યાંથી આવ્યું એના માટે મેં તમને એ સમજાવ્યું. ક્લિયર? તો તમારે સિમ્પલ વેગમાન અને તરંગ લંબાઈ વચ્ચેનો જે સંબંધ છે લેમ્બડા = h upon mv અને જે mv બરાબર v, v બરાબર વેગમાન, બરાબર, એ તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો હવે આગળ તરફ જઈએ. તો એનો ઉપયોગ ખાસ એ તમને પરીક્ષામાં પૂછાઈ શકે 1 માર્ક ની અંદર કે આ જે કથા કરી દ બ્રોગલીએ, બરાબર, એ જે શોધ્યું, એમણે જે રિસર્ચ કર્યું આ જે દ્વૈત વર્તણૂકને અનુલક્ષીને, તો એ શું કામનું? તો એનો ઉપયોગ સૂક્ષ્મ દર્શક યંત્રમાં કરી શકાય. શેમાં? માઇક્રોસ્કોપ, સૂક્ષ્મ દર્શક યંત્ર. કઈ રીતે? તો પહેલા આપણે શું કરતા કે પ્રકાશનો ઉપયોગ આપણે સૂક્ષ્મ દર્શક યંત્રમાં, પ્રકાશ જે છે આપણી લાઈટ છે એનો તરંગ સ્વરૂપે આપણે સૂક્ષ્મ દર્શકમાં એનો ઉપયોગ કરતા હતા. તો આપણે દર્શાવીએ કે પહેલા પ્રકાશનું તરંગ સ્વરૂપે સૂક્ષ્મ દર્શક યંત્રમાં ઉપયોગ થાય છે અથવા થતો અને થાય પણ છે. થતો અને થાય છે, બરાબર. પણ હવે આ નિયમ પછી હવે આપણે પ્રકાશની જગ્યાએ આપણે શું ઉપયોગ કરી શકીએ ખબર? આ નિયમના ઉપયોગથી આપણે પ્રકાશની જગ્યાએ હવે ઇલેક્ટ્રોનનો તરંગ સ્વરૂપે આપણે ઉપયોગ કરીશું. શેનો? ઇલેક્ટ્રોનનો તરંગ સ્વરૂપે માઇક્રોસ્કોપની અંદર આપણે ઉપયોગ કરીશું. હવે ઇલેક્ટ્રોનનો તરંગ સ્વરૂપે સૂક્ષ્મ દર્શક યંત્રમાં ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. હવે શેનો ઉપયોગ કરીએ આપણે? તો ઇલેક્ટ્રોનનો તરંગ સ્વરૂપે ઉપયોગ કરીએ. શેમાં? તો માઇક્રોસ્કોપમાં, સૂક્ષ્મ દર્શક યંત્રમાં. ખાસ ધ્યાન આપજો, 1 માર્કનો સવાલ તમને અહીં મળી જશે. તો શું થાય છે એક્ચ્યુઅલી? હવે તમને મેં બહુ ક્લિયર વસ્તુ સમજાવ કે આપણે દૂરબીનથી સ્ટાર્ટ કરીએ. તો દૂરબીનથી આપણે જોઈએ તો દૂરની વસ્તુ છે તે આપણે નજીક જોઈ શકીએ અને મોટી જોઈ શકીએ. ક્લિયર? જરાક આગળ જઈએ, સૂક્ષ્મ દર્શક યંત્ર તમે બાયોલોજીની લેબમાં વાપરો છો. મોટે ભાગે આપણે એક્ઝામ્પલ લઈએ તો કાંદા, ઓનિયનનું જે બધું તમે જે પણ બાયોલોજી સ્ટુડન્ટ વાળા જે એનું કઈ રિસર્ચ કરતા હોય કે જે કઈ અંદર ચેક કરતા હોય તેના નાના જે કોષો હોય જે કાંદાના, એ આપણે સૂક્ષ્મ દર્શક યંત્રથી જોઈ શકાય, બરાબર. પણ એ ક્યાં સુધી? તો પ્રકાશનો ઉપયોગ કરી ત્યાં સુધી જોઈ શકાય. હવે મારે ધારો કે તમે 10મા ધોરણમાં ભણી ગયા છે કે નેનો પાર્ટિકલ્સ, ખૂબ જ નાના નેનો પાર્ટિકલ્સ એટલે 10⁻⁹ નેનોમીટર, જે નરી આંખે જોઈ શકવાના નથી આપણે, બરાબર. સૂક્ષ્મ દર્શક યંત્રમાં એમ તો નરી આંખે ન જોઈ શકે તે વસ્તુ જોઈએ, પણ ખૂબ જ નાનું, આપણે એને ઇમેજિન પણ નહીં કરી શકીએ. કેવું?
તો હવે આ જે નેનો પાર્ટિકલ્સ, નેનો કણ, બરાબર, તો નેનો કણને મારે જો જોવા હોય વ્યવસ્થિત રીતે તો કઈ રીતે જોઈ શકાય? તો આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય. શેનો? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. એમાં ઇલેક્ટ્રોનનો તરંગ સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો કે આજના જમાનામાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ખૂબ જ જરૂરી છે. ધેટ્સ ઇટ. શું? તો હવે ખાસ ધ્યાન આપજો કે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 150 લાખ ગણું આવર્તન મેળવાય છે. આવર્તન મેળવાય છે. કેટલું? 150 લાખ ગણું આવર્તન. ઇમેજિન કરો. એટલે શું કહેવા માંગે કે આપણે કઈક વસ્તુ એકદમ ઝીણી હોય ને, ઝીણી, એને તમે 150 લાખ જેટલી ઝૂમ કરી શકો. તમને એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમારા મોબાઈલ ફોનમાં આપણે જ્યારે ફોટો પાડીએ છીએ, ફોટો, બરાબર, તો એ ફોટો પાડીએ ત્યારે આપણે શું કરીએ છીએ? એને ઝૂમ કરવું હોય તો 1 ક્રોસ 2 ક્રોસ એવું આપણા મોબાઈલ ફોનમાં બતાવે છે. તો એવું આપણે 150 લાખ ક્રોસ કરી શકીએ. 150 લાખ ગણું. એટલે આપણે નેનો પાર્ટિકલને બી મોટા ટેનિસ બોલ જેવા જોઈ શકાય. વિચાર કરો, નેનો પાર્ટિકલ ઇમેજિન જ નહીં થાય આપણાથી કે કેવો હશે, આપણે ઇમેજિન જ નહીં કરી શકીએ. એને આપણે ટેનિસ બોલ જેટલા મોટા જોઈ શકીએ. શેમાં? તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. કોને કારણે? તો આ વ્યક્તિ, આ ભાઈ, આ મહાનુભાવ ધ બ્રોગલીને કારણે આપણે જોઈ શકીએ. સમજ પડે છે? તેનો ખાસ ઉપયોગ છે કે પહેલા આપણે પ્રકાશનો તરંગ સ્વરૂપ ઉપયોગ કરતા હતા અને સિમ્પલ જે આપણે બાયોલોજી લેબમાં ઉપયોગ કરીએ છીએ એ માઇક્રોસ્કોપ. પણ હવે આધુનિક માઇક્રોસ્કોપ, હવે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કેવા કહેવાય? આધુનિક, અત્યારના જમાનાના આધુનિક માઇક્રોસ્કોપ જે 150 લાખ ગણું આપણને ઝૂમિંગ, આવર્તન એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? ઝૂમ કરેલું કહેવાય. એટલું ઝૂમિંગ આપે છે આપણને, બરાબર. તો એના દ્વારા આપણે બહુ સરળતાથી બધી માહિતી મેળવી શકાય છે. અને જો તમને જે બધી નીટમાં એમ તો પૂછાતું નથી, આ જરા ખ્યાલ લેવાનો કોન્સેપ્ટ છે. પણ સેમ અને ટેમ એટલે જો શબ્દ સાંભળજો. સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. શું? સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. અને TEM, ધેટ મીન્સ ટ્રાન્સમિટન્સ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. આ કેટલાક પ્રકાર છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના. એ તમને હાયર સ્ટડીમાં કામ આવશે, બરાબર. તો આ રીતે ધ બ્રોગલી એમનું સમીકરણ જે ઉપજાવ્યું અને એના પરથી એનો ઉપયોગ જણાવ્યો કે ઉપયોગ આપણે એ ઇલેક્ટ્રોન જે આ તરંગ સ્વભાવનો ઉપયોગ છે એ આપણે કઈ રીતે કરી શકાય. તો આપણે પહેલા પ્રકાશનો તરંગ સ્વભાવ ઉપયોગ કરતા હતા. હવે આપણે શેના દ્વારા કરીએ છીએ? ઇલેક્ટ્રોન દ્વારા કરીએ છીએ. અને આપણે કોઈ પણ વસ્તુને સૂક્ષ્મદર્શક યંત્રમાં ખૂબ જ મોટી જોઈ શકાય છે અને એનો અભ્યાસ કરી શકાય છે. સમજ પડે છે? અને અંતે ધ બ્રોગલી અનુસાર કોઈ પણ વસ્તુ ગતિમાં હોય ત્યારે તરંગ સ્વભાવ ધરાવે છે. શું કહે છે કે કોઈ પણ વસ્તુ એટલે કે આપણો કોઈ પણ કણ છે એ ગતિમાં હોય ત્યારે તરંગ સ્વભાવ ધરાવે છે. કોના નિયમ અનુસાર? તો ધ બ્રોગલીના નિયમ અનુસાર. તો આ આખી કથા થઈ ગઈ ધ બ્રોગલી, ધેટ ઇઝ મોસ્ટ આઈએમપી. જો આ થિયરી તમને પૂછાય તો થિયરી આટલે સુધીની આવશે અને એનો ઉપયોગ તે લખવાનો. તો તમને 2 થી 3 માર્કની અંદર આ થિયરી પૂછી શકાય. આના પછી ઓબ્જેક્ટિવ આવી શકે, દાખલા આવી શકે. એટલે વ્યવસ્થિત તમે આને નોટ કરી લો. કંઈ પણ ન સમજ પડે તો મને પૂછો અને વારંવાર 2 થી 3 વખત રિવાઇન્ડ કરીને સમજો એને કે હું શું કહેવા માંગુ છું. આ કોન્સેપ્ટ જે સમજાવ્યો એ તમને JEE નીટની અંદર કામ આવશે. સમજ પડે છે? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો અને ઉતારી લો. ત્યાર પછી આપણે હજુ મોસ્ટ આઈએમપી થિયરી પર જઈશું. ચાલો આગળ જઈએ. લખાઈ ગયું? આગળની થિયરી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે વ્યવસ્થિત તમે ધ્યાન આપજો, બરાબર ને? તમે વ્યવસ્થિત જો વિડીયો જોતા હોય ને તો તમને ક્લિયરલી આનો આઈડિયા આવી જશે કે આ ચેપ્ટરમાં શું કહેવા માંગે છે. ઘણા બધા આપણે લેક્ચર મૂકી જ ગયા છે દીકરાઓ, બરાબર. પણ મને જોઈએ એટલા વ્યૂઝ નથી મળતા, એટલા સબસ્ક્રાઇબ નથી થતા. અને દીકરાઓ શેર કરો. બીજા જે વિદ્યાર્થીઓને નથી મળી રહેતું ફ્રીમાં, વિડીયો લેક્ચર ફ્રીમાં જ જોવાના છે તો ફ્રીમાં મળી રહે છે, એમને શેર કરો અને એમને સ્ટડી કરવા માટે પ્રોત્સાહિત કરો.
બરાબર ને? તમે અમને પ્રોત્સાહિત કરો કે અમારા વિડીયો જેટલા જોશો એટલું મને ખુશી થશે કે હા અમે કંઈક કરાવ્યું. હવે વ્યૂઝ ઓછા મળે તો કેવું થાય કે ઠીક હતો મારો લેક્ચર, બરાબર? તો પ્લીઝ શેર અને સબસ્ક્રાઇબ કરો. ચાલ, આજની હવે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આપણી, એ છે આપણો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. શું છે? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. સમજ પડે છે કે શું કહેવા માંગુ? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. અનસર્ટેનિટી, અનિશ્ચિતતા, બરાબર ને? હમણાં અનિશ્ચિતતા જ છે બધી અત્યારે આ કોરોનાના જમાનામાં. ક્લિયર થાય છે કે ક્યારે સ્કૂલ ચાલુ થશે, ધેટ ઇઝ અનિશ્ચિતતા, બરાબર ને? ક્યારે બોર્ડની પરીક્ષા આવશે, કોને ખબર? અનિશ્ચિતતા, બરાબર? ચોક્કસ નથી. એના માટે આ હાઇઝનબર્ગે એક નિયમ આપ્યો. હાઇઝનબર્ગ એ એક વૈજ્ઞાનિક છે, બરાબર? ચાલ, તો શું સમજાવ્યું હાઇઝનબર્ગે? ધ્યાનથી સાંભળો. આપણે એક કથા તરીકે એને સાંભળી હાઇઝનબર્ગ, તો વધારે ક્લિયર થાય. શાંતિથી બેસીને સાંભળો. એમ કથા કરું છું એ રીતે સાંભળો, અને તમને લાગે તો જરા તારે કથાનું લખી દેવાનું, બરાબર? ચાલ, તો હાઇઝનબર્ગે કીધું કે જે આપણા ભાઈ ઇલેક્ટ્રોન ભાઈ છે, બરાબર? કોણ? ઇલેક્ટ્રોન ભાઈ છે. એ જ્યારે ફરતા હોય ને, ફરે ને, જ્યારે એના જે એમ ફરે એટલે આપણે એનો કોણ હોય, આપણો કેન્દ્ર હોય, અને કેન્દ્રની આજુબાજુ જો ફરતો હોય ઇલેક્ટ્રોન, તો એ જ્યારે ઇલેક્ટ્રોન ફરતો હોય છે ત્યારે એક જ સમયે એનું ચોક્કસ સ્થાન અને એનું ચોક્કસ વેગમાન એટલે કે વેગ એક સાથે નક્કી કરવું અશક્ય છે. શું કહેવા માંગે? કે ઇલેક્ટ્રોન આ ફર્યા કરે, જોરમાં એમ કરીને ફરતો છે, કન્ટિન્યુઅસ ફર્યા કરે. તો મારે આ જગ્યા પર ધારો કે ઇલેક્ટ્રોન આવી ગયો છે, તો આ જગ્યા પર જ મારે એને કે આ જગ્યા પર એ કેટલો ફાસ્ટ જઈ રહ્યો છે અને કયા સ્થાન પર છે, એટલે સ્થાન અને વેગમાન ઇલેક્ટ્રોનનું એક સાથે નક્કી કરવું અશક્ય છે. સમજાવું તમને? જો આ શું છે? કેન્દ્ર છે, બરાબર? અને આ આપણા ઇલેક્ટ્રોન છે તે સોરી આ ઇલેક્ટ્રોન છે આપણા, એ કેન્દ્રની ફરતે ગતિ કરે છે. હવે કેવું છે? કન્ટિન્યુઅસ આ ગતિ ચાલુ છે, કન્ટિન્યુઅસ. તો મારે એનું આ સ્થાન પર એનો વેગ અને સ્થાન બંને એક સાથે નક્કી કરવું છે. તો હાઇઝનબર્ગે એવું કીધું કે વેગ અને સ્થાન ઇલેક્ટ્રોન માટે શક્ય નથી એક સાથે. તો પહેલી વાત તો એ થાય કે મારે ઇલેક્ટ્રોનને જો પકડવા હોય તો હું શું કરીશ? એના પર લાઈટ ફેંકીશ, બરાબર ને? પ્રકાશનું કિરણ એના પર આપાત, અહીંથી સીધો પ્રકાશ આપાત કરીશ, બરાબર? પ્રકાશ એના પર આપાત થશે તો આપણે ઇલેક્ટ્રોનને ટાર્ગેટ કરી શકીએ, એને પકડી શકીએ, બરાબર? પણ કેવું થાય કે ઇલેક્ટ્રોન કન્ટિન્યુઅસ ફરે છે, એટલે મેં એને આ સ્થાન પર પકડવા જાવ તો ઇલેક્ટ્રોન ભાગી જવાનું, આ સ્થાન પર પકડવા જાવ તો પાછો ભાગી જવાનું, કન્ટિન્યુઅસ ફર્યા કરે છે. એટલે એવું થાય, એમાં મીનિંગ એવો થાય કે ક્યાં તો તમે એનું સ્થાન નક્કી કરી શકો, ક્યાં તો તમે એનો વેગ નક્કી કરી શકો, પરંતુ બંને સ્થાન અને વેગ એટલે કે સ્થાન અને વેગમાન, વેગ બોલી શકો તો વેગમાન પણ બોલી શકો, તો સ્થાન અને વેગ એક સાથે નક્કી કરવા અશક્ય છે. આ તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એકદમ સિમ્પલ હતો. કથા કેવી લાગી? સમજ પડી ને? ચાલો, તો હવે આપણે કેમેસ્ટ્રી વાળા છે એટલે કંઈક ને કંઈક સમીકરણ તો અંદર આવી જ જાય, બરાબર? તો હવે એના સમીકરણ સ્વરૂપે કંઈક દર્શાવવાની કોશિશ કરી. પહેલા એનો નિયમ લખી દઈએ. ચાલો, પહેલા આપણે એનો નિયમ લખી દઈએ. નિયમ શું છે? તો ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એટલે કે આપણે કાઉસમાં વેગ લખી શકાય. ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક સાથે નક્કી કરવા
અશક્ય છે. કેવા છે? અશક્ય, કરી શકવાના નથી. આપણે વાત કરી ગયા, બરાબર? ચલો હવે આપણે સમીકરણની વાત કરી, કંઈક ને કંઈક તો આપણી પાસે આવી જ જાય ને. તો એ સમીકરણ શું હશે? તો હાઇઝનબર્ગે આપણને સમીકરણ આપ્યું છે, પહેલા આપણે લખી દઈએ અને એમાં શું છે એને સમજવાની કોશિશ કરીએ. ચાલો, તો હાઇઝનબર્ગે આપ્યું છે કે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ, એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો આ મોટું છે અથવા તો બરાબર છે, ગ્રેટર ઓર ઇક્વલ ટુ h upon 4 પાઈ. આ h આપણો પીછો છોડવાનો નથી પ્લાન્ટ ભાઈ, બરાબર ને? ચાલો હવે આને થોડું સોલ્વ કરીએ. આપણે સોલ્વ કરીશું, તમને બધાને આવડે જ છે પણ હવે થોડું કરાવી દેવું પડે ને મારે. ચાલો, તો p બરાબર શું છે? mv. 100 વખત આવી ગયું આ વસ્તુ, સમજ પડે? ચાલો, તો શું થાય? આપણે અહીંયા મૂકીએ તો આપણે અહીંયા x તરીકે લઈએ, કારણ કે આપણો પદાર્થ છે ને અહીંયા x લીધેલો છે. હું તમને સમજાવું કેમ x લઈએ. તો ડેલ્ટા x into ડેલ્ટા px is equal to, સોરી, ગ્રેટર ઓર ઇક્વલ ટુ h upon 4 પાઈ, અને જ્યાં px બરાબર mvx આપણે લઈએ, બરાબર? ચોપડીમાં આ રીતે આપ્યું છે એટલે આપણે એને એ રીતે ડિરાઈવ કરીશું. ચાલો, તો p બરાબર mv મૂકીએ આપણે. સો we can write here delta x into delta in bracket mvx. ઓકે, શું કરીએ આપણે? p ની વેલ્યુ અહીંથી અહીંયા મૂકી દીધી, is greater or equal to h upon 4 pi. ક્લિયર? સમજ પડે? ચાલો, હવે હું શું કરું છું? માસ જે છે એનું વજન છે, ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન વિશે આપણે પર્ટિક્યુલર વાત કરીએ છીએ, બરાબર? તો એને હું સાઈડ ચેન્જ કરું છું. સાઈડ ચેન્જ કરું તો શું થાય? સો વી કેન રાઇટ હિયર delta x into delta vx. Okay, understood? Delta vx is greater or equal to h upon 4 pi m. સમજ પડે છે શું કહેવા માંગુ છું? મેં શું કર્યું? તો m ની સાઈડ ચેન્જ કરી. Understood? So we can here get that new equation is that delta x into delta vx is greater or equal to, મોટું છે અથવા બરાબર છે, h upon 4 pi m. આ સમીકરણ આપણને કોણે કાઢી આપ્યું? મિસ્ટર હાઇઝનબર્ગ, આપણા મહાનુભાવ, બરાબર છે? એમણે આપણને આપ્યું. કોણે? હાઇઝનબર્ગ. હવે આપણે આમાં આ જે ટર્મ્સ શું છે એને સમજીએ. તો અહીંયા જે આપણો x છે, x બરાબર સ્થાનમાં અનિશ્ચિતતા, અનસર્ટેનિટી ઇંગ્લિશમાં કહીએ તો, સ્થાનમાં અનિશ્ચિતતા કોના બરાબર? x બરાબર, બરાબર? ચાલો, પછી આપણી પાસે શું છે? v. v એટલે શું? તો વેગમાં અનિશ્ચિતતા, વેગમાં અનિશ્ચિતતા, અથવા આપણે p બરાબર ડાયરેક્ટ કહીએ કે px. px બરાબર શું કહેવાય? તો વેગમાનમાં અનિશ્ચિતતા, બરાબર? અને આપણને h તો ખબર છે, પ્લેન્ક અચળાંક પાઈ ની કિંમત ખબર છે, અને m બરાબર દળ છે, માસ. સમજ પડે છે? અને આ x કેમ દર્શાવે છે? તો આપણે x કોઈ જે વસ્તુ, જે ઇલેક્ટ્રોન લીધો છે, બરાબર? x બરાબર શું છે? કોઈ વસ્તુ અથવા તો આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોનના સ્થાનમાં અનિશ્ચિતતા, એટલે આપણે અહીંયા વેગમાન કોનું છે? તો ઇલેક્ટ્રોન, એટલે આપણે અહીં x દર્શાવ્યો છે. ક્લિયર થાય છે? ચાલો, તો આ સમીકરણ કોણે આપ્યું આપણને? હાઇઝનબર્ગે, કે ડેલ્ટા x એટલે કે સ્થાનમાં અનિશ્ચિતતા, ડેલ્ટા v એટલે કે વેગમાં અનિશ્ચિતતા is greater or equal to h upon 4 pi m. એટલે એવું કહેવા માંગે કે જ્યારે પણ તમે ઇલેક્ટ્રોન ને અનુલક્ષીને વાત કરશો અને ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ નક્કી કરવાની કોશિશ કરશો એક સાથે, તો ઓલવેઝ એ મૂલ્ય આપણું આ જે સમીકરણ છે એના બરાબર આવશે નહીં, ક્યાં એના કરતા મોટું જ આવશે. એટલે કે કંઈક ને કંઈક ભૂલ કરશો. જો હવે એને સમજાવવાની મેં કોશિશ કરું તમને બહુ સાદી ભાષામાં. તો કેવું થાય છે કે આપણે ક્રિકેટ જોઈએ છે, બધા ધ્યાનથી સાંભળજો. ક્રિકેટ જોઈએ છે, બરાબર? તો ક્રિકેટમાં જ્યારે બોલર બોલિંગ નાખે છે અને બેટ્સમેન જ્યારે એને મિસ કરી દે, બોલ આ રીતે રમે છે અને મિસ કરી દે અને એના પેડમાં બોલ વાગે,
એટલે બોલર શું કહે હાઉસ ધેટ, એલબીડબ્લ્યુ માંગે, બરાબર. તો એલબીડબ્લ્યુ માંગે ત્યારે હવે અમ્પાયરને તો ત્યારે ખબર ના પડે, તો અમ્પાયર આઉટ આપી દીધો ધારો તો પછી બેટ્સમેન શું કરે છે, રિવ્યુ માંગે છે. તો રિવ્યુમાં તમે ખાસ ધ્યાન આપજો શું થાય છે કે એ લોકો ઇમેજિન કરે છે કે બોલ અહીંયા પડે છે, અહીંથી એમ ટર્ન થશે અને સ્ટમ્પમાં વાગશે. સમજ પડે છે? તો એ લોકોએ શું કર્યું, બોલ માટે એનું સ્થાન નક્કી કર્યું કે આ સ્થાન પર પડ્યો હશે, કે બોલરે નાખ્યો આ સ્થાને પડે અને આટલા વેગથી ગયો હશે ને આ બોલ સ્ટમ્પ સાથે અથડાયો હશે. તો બોલ માટે જે મોટું છે, સ્થૂળદર્શીય છે, એના માટે શું નક્કી કર્યું આપણે, સ્થાન અને વેગ એક સાથે નક્કી કર્યું અને એ લોકો એક્ઝેક્ટ મૂલ્ય પણ બતાવી દે કે હા ભાઈ ખરેખર આઉટ છે. સમજ પડે તો એક્ઝામ્પલ શું આપું છું. પણ એ વસ્તુ ઇલેક્ટ્રોન, હવે ઇલેક્ટ્રોન કેવો છે, એકદમ નાનો, આપણે જોઈ શકતા નથી, એકદમ સૂક્ષ્મદર્શીય છે. તો એના માટે કેવી રીતે શક્ય કરીએ આપણે કે ઇલેક્ટ્રોન નાખ્યો આપણે એમ કરીને જતો રહ્યો, આવજો આ જ છે આપણે, તો આ ધીરે ધીરે મોકલું તો આપણે તમે એને જોઈ શકો, બરાબર. એમ કરીને ખબર પડી આ રીતે ઇલેક્ટ્રોન જતો રહ્યો તો હવે એક સાથે આપણે એનું સ્થાન કે અહીંયા જ છે અને એનો વેગ કેવી રીતે નક્કી કરી શકીએ, એ અશક્ય છે, એ ગણી શકાવાનું નથી. તો હાઇઝનબર્ગ પરથી એટલી વાત સાચી થઈ ગઈ કે ઇલેક્ટ્રોન કે જે એકદમ સૂક્ષ્મદર્શીય છે, ખૂબ જ નાના છે, એના માટે આ વસ્તુ સાચી છે. પરંતુ મોટા સ્થૂળદર્શીય, આપણે ક્રિકેટના બોલની એક્ઝામ્પલ તમને આપ્યું તો તેના માટે સાચું નથી. એના માટે આપણે સ્થાન અને વેગ નક્કી કરી શકીએ. એટલે સાચું કોના માટે છે, તો ખૂબ જ નાના હોય એના માટે, ઇલેક્ટ્રોન જેવા કણો છે એના માટે આપણે સ્થાન અને વેગ એક સાથે નક્કી કરી શકવાના નથી. અને હવે આપણે કેમેસ્ટ્રી પર આવીએ તો કેમેસ્ટ્રીની ભાષામાં કહીએ ને તો સૂક્ષ્મદર્શીય કણો માટે લાગુ પાડી શકાય છે, પરંતુ સ્થૂળદર્શીય માટે, સ્થૂળદર્શીય એટલે સૂક્ષ્મદર્શીય કરતા થોડા મોટા, તો એના માટે આપણે લાગુ પાડી શકવાના નથી. સમજ પડે છે? એક બીજું એક્ઝામ્પલ આપું તમને, ટ્રેનનું એક્ઝામ્પલ આપું. હવે આપણે ધારો કે કોઈ સ્ટેશન પર બેઠા હોય અને ટ્રેન બીજા કોઈ સ્ટેશનથી આવવાની હોય તો આપણે ઓનલાઈન મોબાઈલ પર જોઈ શકીએ ને કે જ્યાંથી ટ્રેન નીકળી ગઈ છે ને આટલા વાગે અહીંયા આવી જશે. તો આપણે સ્થાન નક્કી કર્યું કે અહીંયા આવશે, આ સ્થાન, આ સ્ટેશન પર આટલા વાગે આવશે, તો આટલા વેગથી આવશે. તો સ્થાન અને વેગ ટ્રેનનો બંને નક્કી કરી શકે. કેમ? મોટું છે, બરાબર, એના માટે નક્કી કરી શકે. પણ નાનો પણ એટલો બધો સ્પીડમાં નીકળી જશે, આપણને એનું સ્થાન અને વેગ એક સાથે નક્કી કરી શકવાના નથી. પાછું રિપીટ કરું છું કે સૂક્ષ્મદર્શીય નાના કણ માટે હાઇઝનબર્ગ સાચો છે. ઇલેક્ટ્રોન ખૂબ જ સ્પીડમાં નીકળી જાય છે, સ્થાન અને વેગ એક સાથે નક્કી કરી શકવાના નથી. જ્યારે મોટા કણો હોય, સ્થૂળદર્શીય હોય, સ્થૂળદર્શીય શબ્દ સાંભળજો, આગળ આવી ગયો છે, તો એના માટે આ આપણે હાઇઝનબર્ગનો નિયમ એ સાચો નથી, કારણ કે મોટા કણો માટે આપણે સાબિત કરી શકાય છે. ક્લિયર થાય છે વસ્તુ? તો અહીંયા હું બે મુદ્દામાં લખી દઉં કે ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગ એક સાથે નક્કી કરવા શક્ય નથી. એટલે કે સૂક્ષ્મદર્શીય કણો માટે, સૂક્ષ્મદર્શીય કણો માટે હાઇઝનબર્ગનો નિયમ સાચો છે, પરંતુ સ્થૂળદર્શીય એટલે કે મોટા કણ માટે સાચો નથી. સમજ પડે છે શું કહેવા માંગુ? આમાં આપણે તમારે એક્ઝામ્પલ લેવું હોય તો જે ક્રિકેટનું ગળાની સ્પીડ અને સ્થાન નક્કી કરી શકાય. આ તમને ખ્યાલ આવે એટલે મેં અહીંયા લખી રાખું છું ઉદાહરણ કે ક્રિકેટના દડાની સ્પીડ અને સ્થાન નક્કી કરી શકીએ આપણે એક સાથે, બરાબર. ચાલો, આ વસ્તુ થઈ ગઈ. ક્લિયર થાય છે? આપણે સમજી લીધું. હવે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ખરેખર શું જોવા મળે છે, કેલ્ક્યુલેશન દ્વારા સમજીએ, બરાબર. ચાલો, તો પહેલા આપણે લઈએ સ્થૂળદર્શીય માટે.
સ્થૂળદર્શીય માટે. બરાબર. ચાલો સ્થૂળદર્શીય માટે પહેલા તો આપણે સમીકરણ લખી દઈએ કે ડેલ્ટા x ડેલ્ટા vx is equal to h upon 4 pi m. અને સ્થૂળદર્શીય માટે આપણે ધારો કે એક દડો લઈએ, દડો ક્રિકેટના દડાની વાત કે દડો, એનું વજન છે 10⁻⁻6 કિલોગ્રામ. એટલું લઈ લઈએ આપણે. શું લઈએ? 10⁻⁻6 કિલોગ્રામ જેટલું એનું દળ છે. બરાબર. ચાલો તો આમાં મૂકીને આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ. તો ડેલ્ટા x ડેલ્ટા vx અહીં લખવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ સોલ્યુશન આપીએ તો h ની કિંમત 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર. અને અહીંયા 4 3.14 ઇન્ટુ કેટલું છે 10⁻6 કિલોગ્રામ. બરાબર. એનું સોલ્યુશન આપો તો આન્સર મળશે 10⁻28. હવે આને સોલ્યુશન કરીએ આપણે તો જો અહીં તમે જો 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2 થશે. શું થાય? આ સમજવા જેવો છે. એકમ તમને એમસીક્યુ ની અંદર પૂછી શકાય કે 1 જૂલ બરાબર કેટલા, તો કેટલા કિલોગ્રામ, તો 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2. તો અહીંયા જૂલ બરાબર આપણે આ કિંમત મૂકી દઈએ. જૂલ બરાબર જો આ કિંમત મૂકીએ તો ઉપર શું રહે તમે જોજો, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2 ઇન્ટુ આપણો સેકન્ડ એવો ને એવો છે, આના બરાબર આપણે જૂલ. બરાબર. અને નીચે શું છે આપણી પાસે? કિલોગ્રામ છે. આ તો આપણે સોલ્વ કરી દીધું 10⁻28. તો કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ આઉટ થાય. અહીંયા સેકન્ડ રેઝ ટુ 1 કહેવાય, એ કઈ નથી એટલે 1 કહેવાય. અને આ -2 છે એટલે -2 માંથી 1 જાય તો -1 બચે. તો આપણી પાસે અહીંયા શું બચશે? 10⁻². સમજો 10⁻² કેટલા બચશે? -28 મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ શું બચ્યું આપણી પાસે? આ ડેલ્ટા v ઇન્ટુ ડેલ્ટા x જે આપણે શોધ્યું ને એ ડેલ્ટા v ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા vx બરાબર કેટલા આવ્યા? 10⁻28 મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. કોના માટે? તો સ્થૂળદર્શીય માટે. હવે તમે જોઈ શકો કે આ મૂલ્ય જો 10⁻28 10 ની ઓછા 28 ઘાત એટલે તમે 0 પોઈન્ટ લખો ને, આ રીતે 0 પોઈન્ટ લખો ને, પછી આવી રીતના 28 મીંડા કરો અને પછી બનાવે એ સુધી 0.000000028 0 લખો અને પછી 1 લખો, એ તમારું આ મૂલ્ય. તો તમે વિચારી શકો કે દડા માટે જે આપણે ગણ્યું આ સ્થાન અને વેગમાનમાં જે ફેરફાર, જે આપણો સ્થાન અને વેગમાન જે ચોક્કસ રીતે આપણે ગણ્યો તો તેમાં કેટલી ભૂલ જોવા મળી? આ ભૂલ જોવા મળે છે આટલી ગ્રેટર રહી ગયું. કેટલી ભૂલ જોવા મળી આપણને? 10⁻28 એટલે તો ન ગણીએ બરાબર કે કઈ ભૂલ જ નહીં કહેવાય. બરાબર. એટલે જો મોટા માટે જે મોટી વસ્તુ સ્થૂળદર્શીય છે એના માટે આપણે કોઈ ભૂલ, એટલી બધી ભૂલ થતી નથી. જો અને એને બી ડિટેલમાં સમજાવો. હવે તમારામાંથી 3 વિદ્યાર્થીઓને હું કહું કે મારા ઘરથી તમે 50 કિલોમીટરનું ડિસ્ટન્સ માપી લાવો. બરાબર. તો પહેલો વિદ્યાર્થી આવે છે કે સર 50 કિલોમીટર થાય છે. બીજો વિદ્યાર્થી આવે સર એમ કે 50 કિલોમીટર 50 એટલે કે 51 કિલોમીટર થાય છે. બરાબર. ત્રીજો વિદ્યાર્થી આવે એમ કે સર 53 કિલોમીટર થાય છે. તો ત્રણે ત્રણના રિઝલ્ટ પ્રમાણે જોવા જાય તો હવે ડિસ્ટન્સ કેટલું છે? 50 કિલોમીટર છે અને તેમાં 1-2 કિલોમીટરની જો એરર આવે તો ધેટ ઇઝ ઓકે, એ આપણે સમજી શકાય. તો એ જ પ્રમાણે આપણે જો આ દડા માટે મોટી વસ્તુ માટે આપણે ગણીએ તો તમે જો 10⁻28 ખૂબ જ ઓછી એરર છે, આ ભૂલ છે આટલી. આ શું છે? આ સમજવાની કોશિશ કરજો કે આ જે આપણે ગણ્યું સ્થાન અને વેગમાં જે અનિશ્ચિતતા ગણી એ કેટલી છે? 10⁻28 એટલે ખૂબ જ ઓછી છે એટલે આપણે એને અવગણી શકાય. એટલે આપણે અહીં લખી શકાય કે ઉપરના ઉદાહરણ પરથી સ્થાન અને વેગમાં અનિશ્ચિતતા
ખૂબ જ ઓછી છે જે નગણ્ય બરાબર છે. એટલે તમે એ અનિશ્ચિતતાને ન ગણો તો તમારી વેલ્યુ મળી શકે. એટલે આના પર વેલ્યુ શું મળી કે તમે મોટા કણો માટે સ્થાન અને વેગ એક સાથે નક્કી કરી શકો. ક્લિયર થાય? હવે જો બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. એ આપણે લઈએ ઇલેક્ટ્રોન માટે. સૂક્ષ્મદર્શીય ઇલેક્ટ્રોન માટે. બરાબર, હવે ઇલેક્ટ્રોન દળ મૂકીશું આપણે. ચાલો તો સૂત્ર લઈએ. ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા vx is equal to h upon 4 pi m. ચાલો h ની કિંમત 6.626 into 10 - 34 જૂલ into સેકન્ડ અને નીચે 4 into 3.14 પાઈ ની કિંમત. અને ઇલેક્ટ્રોનનો દળ યાદ કરો 9.1 into 10 - 31 કિલોગ્રામ. બરાબર, ચાલો આને સોલ્વ કરીશું તો આન્સર તમને આટલો મળશે 10 - 4 મીટર સ્ક્વેર into સેકન્ડ ઇન્વર્સ. હવે આ કઈ રીતે એકમ આવ્યો તો મેં તમને દર્શાવ્યો છે, એના પરથી સોલ્વ કરજો. આ તો આપણને જો સ્થાન અને વેગમાં અનિશ્ચિતતા જે મળે તો તમે ચેક કરો. ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા vx બરાબર કેટલી મળી? ઇલેક્ટ્રોન માટે કેટલી મળી? તો 10 - 4 જેટલી. હવે 10 - 4 એટલે 0.00001 આટલી. કેટલી? 0 પછી માત્ર 4 મિનિટ અને પેલામાં કેટલા હતા? 28. 0 પછી 28 0 હતા. એટલે આપણે એને કીધું કે એને નહીં ગણો તો પણ ચાલે. એ અનિશ્ચિતતા આપણી જે આવી ખોટી એને ન ગણો તો પણ ચાલે. પણ અહીંયા અનિશ્ચિતતા કેટલી છે? ખૂબ જ મોટી છે. બરાબર ને? કે 10 - 4 એટલે એ ગણી શકાય. બરાબર. હવે એનું પણ એક્ઝામ્પલ આપું તમને કે એ શું કહેવા માંગે. તો ધારો કે હવે તમને આ મારી સ્કેચ પેન છે આમાં. બરાબર. હવે તમને આની જાડાઈ માપવા કહું. સિમ્પલ, બહુ સાદી રીતે. આપણી જે સ્કેલ છે, સ્કેલ ફૂટપટ્ટી છે, એની તમને કેવું કે આની જાડાઈ માપો. જાડાઈ તો તમે સ્કેલ લેશો અને એ મૂકશો તો કોઈ વિદ્યાર્થી કહેશે સર હવે આની જાડાઈ મેં તમને એક્ઝેક્ટ કહી દઉં તો ધારો કે 2 સેન્ટીમીટર છે. બરાબર. તો કોઈ વિદ્યાર્થી આવીને કહે સર 5 સેન્ટીમીટર છે. કોઈ વિદ્યાર્થી આવીને કહે સર 6 સેન્ટીમીટર છે. કોઈ વિદ્યાર્થી આવીને ધારો કે 1 સેન્ટીમીટર. તો એ ખોટું છે. હવે આ નાની વસ્તુ છે અને તેના માટે 2 સેન્ટીમીટર છે અને 2 ની જગ્યાએ તમે 5 લખો, 6 લખો, એ ખોટું કહેવાય. એ અનિશ્ચિતતા ખોટી કહેવાય. તો એ જ વસ્તુ છે કે તમે આ નાના ઇલેક્ટ્રોન માટે જે અનિશ્ચિતતા ગણિત કેવી આવી 10 - 4 જે આપણે ગણી શકીએ છીએ. જ્યારે 10 - 28 એટલે બહુ જ નાનું થઈ ગયું. એ આપણે ગણી શકવા નથી, જ્યારે આ ગણી શકાય છે. એટલે આ અનિશ્ચિતતા કેવી છે? હા, શક્ય છે. એટલે જ્યારે તમે ઇલેક્ટ્રોન માટે જે અનિશ્ચિતતા ગણી તો સ્થાન અને વેગની એ કેવી છે? ગણી શકાય તેવી હતી. એટલે જે હાઇઝનબર્ગે નિયમ આપ્યો કે ઇલેક્ટ્રોન અને સ્થાનનો વેગ એક સાથે માપવો અશક્ય છે, સાચી વાત છે. સમજ પડે છે? તો અહીંયા આપણે દર્શાવીએ કે આ ઉદાહરણ પરથી જે મૂલ્ય મળે છે, જે મૂલ્ય છે એ ગણ્ય છે, એટલે કે ગણી શકાય છે. આથી ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગ એક સાથે નક્કી કરવા અશક્ય છે. સમજ પડે છે? આ બે એક્ઝામ્પલ શું કહેવા માંગે છે? કેટલીક વાર તમે એનસીઈઆરટી માં વાંચશો ને તો આમાં સમજ પડવી જરાક મુશ્કેલ પડે, પણ હું તમને બહુ સરળ રીતે સમજાવ્યું છે. બરાબર. ચાલ શું જોઈ ગયા આપણે? થોડું એક રિવાઇઝ કરી દે. બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, તમને આવડવી જ જોઈએ. બરાબર. તો શું જોઈ ગયા આપણે કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતા, અનસર્ટેનિટી, અચોક્કસતા. બરાબર. તો શેમાં જોવા મળતો? હાઇઝનબર્ગે એવું કીધું કે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જ્યારે ફરતો હોય ત્યારે એનો વેગ અને સ્થાન એક સાથે નક્કી કરવા અશક્ય છે. સાચી વાત છે, આપણે જોઈ ગયા. બરાબર. એમણે સૂત્ર આપ્યું આપણે ડેલ્ટા x * ડેલ્ટા px is greater or equal to h upon 4 pi. એટલે આ આટલી ભૂલ થવાની છે એમ કે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનનું આપણે સ્થાન અને વેગ ગણવા જઈશું તો ભૂલ થશે, તો પણ આપણે ગણી તો આપણને ખબર પડી કે હા ખરેખર ભૂલ થાય છે એટલે એનો નિયમ સાચો છે. સમજવાની કોશિશ કરજો હું શું બોલવા માંગુ છું, મગજમાં ઘુસાડો શું કહેવા માંગુ છું. તો એમણે આ આપ્યું હવે ડેલ્ટા p એટલે વેગમાન. તો વેગમાન બરાબર આપણને ખબર છે p = mv. એના પરથી સોલ્યુશન લાવ્યા તો ડેલ્ટા x * ડેલ્ટા vx is greater or equal to h upon 4 pi m. આ સૂત્ર મળ્યું.
એના પરથી લખી દીધું કે ભાઈ સ્થૂળદર્શીય છે એના માટે આ નિયમ લાગુ પડતો નથી. એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે ક્રિકેટના દડાનું, ટ્રેનનું એક્ઝામ્પલ, પાછું રિવાઇઝ કરીને જો વ્યવસ્થિત, બરાબર. અને ઇલેક્ટ્રોન છે તો ફટાફટ નીકળી જાય છે, એટલે આપણે એને ચોક્કસ સ્થાન અને વેગ નક્કી કરી શકવાના નથી. એટલે એ સૂક્ષ્મદર્શીય છે. તો સ્થૂળદર્શીય માટે આ નિયમ લાગુ પડતો નથી, પણ સૂક્ષ્મદર્શીય માટે 100% સાચો છે. સમજ પડે છે? ચાલો, ત્યાર પછી એક્ઝામ્પલ આપ્યું મેં, અને એક્ઝામ્પલ આપણે શેના માટે, દરેકે દડો છે, દડાનો આપણે વેઇટ લઈએ, દળ લઈએ, તો દડાનું દળ કેટલું છે આપણી પાસે 10⁻⁶ કિલોગ્રામ, બરાબર. એને આપણે જ્યારે આ સમીકરણ લઈએ અને સમીકરણમાં મૂકીને સોલ્યુશન કરીએ તો એની જે આ વેગમાન એટલે કે વેગમાન અને સ્થાનમાં જે અનિશ્ચિતતા મળી એ કેટલી મળી? અનિશ્ચિતતા આપણને 10⁻28. એટલે હવે એને તો નહીં ગણો તો પણ ચાલે, કારણ કે તો 0 જ થઈ ગયો ઓલમોસ્ટ મૂલ્ય, એટલે એમાં અનિશ્ચિતતા આપણે ગણી શકાય, બરાબર. એટલે હાઇઝનબર્ગ જે સ્થૂળદર્શીય માટે છે એ સાચો નથી, બરાબર. પરંતુ હાઇઝનબર્ગ સૂક્ષ્મદર્શીય માટે, બરાબર, આ ઇલેક્ટ્રોન માટે, આ ખાસ, તો એના માટે આપણે એનું દળનું મૂલ્ય મૂક્યું અને કેલ્ક્યુલેટ કર્યું તો 10⁻⁴ મળ્યું, જે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ, બરાબર. તો તમે જોઈ શકો છો કે ભાઈ આ સ્થાન અને વેગમાં જે અનિશ્ચિતતા મળી કેટલી છે 10⁻⁴, એટલે કે એ ઓલમોસ્ટ 0 નથી, આ તો 0 હતી, એટલે આ તો ગણી શકાય. એટલે એ અનિશ્ચિતતા છે, એટલે એ સાચો છે કે હા કે ભાઈ આ બંને સ્થાન અને વેગ સાથે માપવા હોય તો એ અનિશ્ચિત છે, માપી શકવાના નથી. સમજ પડે છે? તો મોસ્ટ આઈએમપી તમારો આ એક હાઇઝનબર્ગ અને ડ બ્રોગલી મેં કવર કર્યો છે, તો તમે આને વ્યવસ્થિત વાંચો, બરાબર. હાઇઝનબર્ગ શું કહે છે કે ભાઈ એકદમ સિમ્પલ ભાષા કે જો ઇલેક્ટ્રોન જોરમાં દોડતો જાય ને તો એ ક્યાં ઉભેલો છે એનું સ્થાન અને કેટલી સ્પીડમાં ગયો એનો વેગ એ તમે નક્કી કરી શકવાના નથી. આ વાત છે, બસ કમ્પ્લીટ. આટલું જો તમને આવડે ને તો તમારા બોર્ડની પરીક્ષામાં જે CBSE ની બોર્ડ હોય અથવા તો આપણી ગુજરાતની બોર્ડ હોય તેમાં આપણાને આ ક્વેશ્ચન 2 થી 3 માર્કની અંદર, ડ બ્રોગલી 2 માં અથવા 3 માર્કમાં, જ્યારે આ હાઇઝનબર્ગ 2 માર્કમાં અથવા 3 માર્કમાં, ક્યાં એની થિયરી, ક્યાં એના એક્ઝામ્પલ્સ અથવા તો MCQ, આ ત્રણ માંથી કંઈક ને કંઈક તો આમાંથી પૂછાય જ છે. તો આને વ્યવસ્થિત સમજો. આખો જે મેં તમને આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે સમજાવ્યો છે એને સમજવાની કોશિશ કરો કે શું કહેવા માંગે છે, બરાબર. ડ બ્રોગલી શું કહેવા માંગે છે, બરાબર. એ આખો જે કોન્સેપ્ટ છે JEE નીટને આધારે મેં તમને સમજાવ્યો છે, તો એને ક્લિયરલી કોન્સેપ્ટ ક્લિયર કરો. કંઈ પણ તકલીફ પડે તો મને પૂછો, એનો સ્ક્રીનશોટ લઈ લો, લખી લો, સમજો, અને કંઈ ન સમજ પડે તો તમે મને કમેન્ટ બોક્સમાં આવીને પૂછી શકો છો. ચાલો લખી લો.